શાસ્ત્રોમાં શ્રાવણને દેવતાઓનો પ્રિય માસ ગણાવ્યો છે. ઉપવાસ, જપ, તપ, કથા, કીર્તન અને સેવા દ્વારા આત્માને પરમાત્મા સાથે જોડવાનો આ ઉત્તમ અવસર છે. શ્રાવણ માસ એ માત્ર કેલેન્ડરનો એક મહિનો નથી, એ આત્માને ભગવાન તરફ વાળવાનો અવસર છે. આત્મ જાગૃતિનો ઉત્સવ છે. એ ઉપવાસ અને ઇન્દ્રિય નિગ્રહનો માસ છે. શ્રાવણનો સાચો મહિમા આ જ છે કે માત્ર ઉપવાસ નહીં, પણ ભગવાનમાં મનને જોડવું. અને ભગવાનમાં જોડવા માટેનું માધ્યમ ભક્તિ છે. એ જ સાચો શ્રાવણ છે. શ્રાવણ માસ એ માત્ર ઋતુનો બદલાવ નથી, તે હૃદયના રૂપાંતરણનો સમય છે. શ્રાવણમાં મંદિર સુધી જનાર ભક્તો તો ઘણા હોય છે, પરંતુ જે પોતાના હૃદયને મંદિર બનાવે એ સાચો શ્રાવણી ભક્ત છે.